આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર રાજ્યપાલના સંબોધનથી થશે. સત્રની શરૂઆત. આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બજેટ. કુતિયાણા રાણાવાવ પાલિકામાં જીત બાદ કાંધલ જાડેજાનું એલાન. હું ભાજપની સાથે, મારી લડત માત્ર હતી ઢીલીબેન ઓડેદરા સામે. બાકી જો તમે કે હું ગમે યાર ભાજપ પક્ષની સાથે હું છું. પહેલાથી બાઈટ આપી કહું છું પક્ષ મત તો રાજ્યસભાનો ભાજપને દેવાનો હું જે કરું છું બોલું કરું છું. ગુજરાત ભાજપને ટૂંક સમયમાં મળશે નવા પ્રમુખ. એક વ્યક્તિ એક પદ પ્રમાણે પાટીલના સ્થાને અન્ય પ્રદેશ પ્રમુખની ટૂંક સમયમાં જ થશે જાહેરાત. હવે પછીની ચૂંટણી નવા પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં લડશે ભાજપ. તો 100% બદલાવ છે ભારતીય જનતા પાર્ટીમાં. હું ઈચ્છું છું અને નિયમ છે એના માટે કોઈ બાકાત નથી, એમાં બદલાવું જ જોઈએ. હું પોતે પણ એક વ્યક્તિ એક હોદ્દો એને પર કાયમ છું. દિલ્હી મુખ્યમંત્રીને લઈ અને આજે ખતમ થશે સસ્પેન્સ. આજે મળનારી ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્ય દળના નેતાઓની થશે પસંદગી. 20 ફેબ્રુઆરીના શપથ ગ્રહણ સમારોહ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે લહેરાવ્યું જીતનો પરચમ. 68 પૈકી 65 પાલિકામાં ભાજપને સત્તાના સંકેત. એકમાત્ર સલાયા પાલિકા આવી કોંગ્રેસના